ગામમાં આવેલો છું અને સવારનો વહેલો ઉઠી ગયેલો, પરંતુ પાણી ચાલુ કરીને પાછળ સૂઈ ગયેલો. તો સોરી, હું મચ્છો છું અને પાણી ચાલુ કરીને સૂઈ ગયો અને પછી ટાંકી ખાલી થઈ ગઈ અને મોટર ચાલુ કરવાનું રહી ગયેલી. ઓકે, પાછળ આંબા છે ને એમાં પાણી મૂકવું પડે એવું છે. આ નળ છે એમાંથી પાઇપ જ નીકળી ગયેલો, તો લગાવવો પડશે. પાઇપ ઠંડીમાં કડક થઈ ગયેલો છે, તો એને લગાવીએ ગમે તે રીતના. મોટર ચાલુ કરવી પડશે, નહીં તો નાહવાનું તકલીફ પડશે. ચાલો પહેલાં એ કામ કરીએ. તો આ બાજુ ફરવા આવ્યો તો જોઈ શકો છો પપૈયું લાગેલું છે. આપણા ભૂલુભાઈ માટે પાડી લઈ જઈએ. સરસ મજાનું પાકેલું છે. જો નાનકડું જ છે પણ પાકી ગયેલું છે. નાનકડું જ છે, કેરી જેટલું, પણ સરસ છે. ચાલો આપણે આગળ જઈએ. દિવાળી પછી એટલું ગામ નહીં અવાય ને, તો બધું કચરો ઘણું બધું થઈ ગયેલું છે. લીંબુ છે, આ વર્ષે તો પાણી નહીં મુકાયું એટલે અહીંયા પણ લીંબુ નહીં આવ્યા. આ પણ છે, પણ પાણી મૂકાય ને તો લીંબુ બહુ આવે, એટલું મને આઈડિયા આવી. જો આને ડાળ ત્યારે કાપી નાખેલી, ઉપાડવાની પણ બાકી, દિવાળીમાં કાપી નાખેલી તે કચરો થઈ ગયેલો હતો. ચાલો આપણે જઈએ, મોટર ચાલુ કરીએ અને પાઇપ અહીંયા છે, અહીંયા પાણી ચાલુ કરવાનું છે. ગાડી તો માનસો નહીં, 6-6:30 વાગે ધોઈ નાખેલી. જો ચાલો જઈએ, મોટર ચાલુ કરીએ. ચાલો મોટર ચાલુ કરી દીધી. ઘરે આવીને તો થોડું અસ્તવ્યસ્ત જ પડેલું, કારણ કે જ્યાંથી જઈએ ને તો બધું જ્યાં ત્યાં મૂકીને જ જતા રહીએ, કારણ કે આપણે જવાનો હોય ત્યારે એટલો ટાઈમ નહીં હોય. તો ચાલો આપણા હિલ સ્ટેશન પર જઈએ. ચાલો તો હિલ સ્ટેશન પર જતાં પહેલાં પાણી ગરમ કરવા મૂકી દો, કારણ કે પાણી નહીં મૂકે એટલે તકલીફ થશે. એટલે પાણી ગરમ કરવા મૂકી દો. છે ગેસ છે જ. ચાલો તપેલું શોધવું પડશે. ચાલો થઈ ગયો અને ધોઈને પછી એમાં પાણી ગરમ કરી નાખીએ. ચાલો મિત્રો, પાણી મુકાઈ ગયું છે, ચાલુ કરી દીધું છે. હવે આપણે ઉપર જઈએ. 40 સુધી કાઢવા કે દરવાજો ખોલવો પડશે, લોક હોય એટલે. ક્યાં મૂકું તે નહીં બતાવું, અહીંયા એકવાર ચોરી થઈ ચૂકી છે. ખબર નહીં કોણ આપણો વિડીયો જોઈને કોણ શું કરી નાખે તે ખબર નહીં. મિત્રો કાંડ થઈ ગયો, જોને પાઇપ પાછો નીકળી ગયો. તો પછી ચાલુ કરું. પહેલાં મોટર તો ભરી લઉં, અરે સોરી, પહેલાં ટાંકી ભરી લઉં, કારણ કે ટાંકી પહેલાં ભરી લેવું પડશે નાહવા માટે. ઉપર આવી ગયો છું. હવે પાણી મૂકવાનું કામ રહી જ જશે એવું લાગતું છે. મિત્રો આમાંને મોર આવી ગયા છે, ધીરે ધીરે આવવાના ચાલુ થઈ ગયા છે. જો અહીંયા પણ આવી ગયા છે. ચાલો સરસ છે. અને આ ડાળ પર સૌથી પહેલાં આવેલા હતા ચોમાસામાં, અરે વરસાદ પડતો ને ત્યારે દિવાળીમાં, એના પર પણ આવી ગયા છે. ચાલો ખૂબ આનંદની વાત છે. અને આપણે હિલ સ્ટેશન પર આવી ગયા. પણ હિલ સ્ટેશન થોડું અત્યારે ગંદુ છે, સાફ સફાઈ થઈ નથી, પણ વાંધો નહીં. હું તો મોરની પીછી શોધવા આવ્યો છે કે નહીં, કારણ કે મોર મોસ્ટલી અહીંયા જ બેસતા હોય છે. એટલે જો એક નાનકડી પીછી મળી, એવું નાનું જ છે. લગભગ હવે મોરના પીછા ફરવાનો ટાઈમ જતો રહે એવું લાગે છે, એટલે પીછા નથી મળતા. છે ને બીજું પણ છે, પણ આવું છે. આપણને રંગબેરંગી જોઈએ તો મજા આવી જાય. અહીંયા ખરેખર ફ્રેશ થઈ જાય. પેલા આંબા પર નથી આવ્યું, મને મોર નથી દેખાતા.
આના પર કશું નથી દેખાતું કારણ કે આને કાપી નાખેલું ને આવ્યા એટલે એના એ પાન એટલે પીળવાઈ ગયા છે. આના પર પીળવાઈ ગયેલું છે પણ છે એના પર મોર દેખાય છે. અને આના પર જો આના પર પણ મોર આવી ગયા છે. આમ્રપાલી બીજા પણ આવ્યા છે, ઘણા બધા ફૂટી ગયા છે. અને આ જે ઢંકાયેલો છે એ તો ટોટાપુરી છે. આ વર્ષે આવવાની શક્યતા ઓછી છે એને કાપી નાખેલો એટલે. વાહ, જો આ આંબો છે એના પર સરસ મજાના મોર આવી ગયા છે. ગયા વર્ષે આના પર એક પણ કેરી નહીં હતી કે એને મેં છે ને આ ઉપરથી અહીંથી મેં કાપી નાખેલો હતો કારણ કે બહુ હાઈટ વધી ગયેલી હતી. અને એ જ નવા જે પીલા ખરા ને એ અહીંયા એ ખૂબ બધા અહીંયા ફાયટા છે. હવે આંબાનું કશું દેખાતું નથી. આની શરૂઆત થઈ જ ગયેલી છે જો અહીંયા એટલે ધીરે ધીરે બધા ફાટશે. અને પેલો આંબો જે ખરો આવ્યો એને એ પણ ફાટી ગયો છે. હવે આ નથી ફાટ્યો, આમાં કશું નથી દેખાતું એટલે થોડું આ પણ ફાટશે જ કારણ કે ઠંડી વધારે છે. હવે કંઈ નહીં, આપણને ખાવાની જોઈએ બીજું તો શું. જો આપણા હિલ સ્ટેશન પરનો નજારો, સોરી થોડું એ દેખાતું હશે પણ ગામડા આવ્યા ને એટલે બધું ભૂલી જઈએ. અત્યારે વાગ્યા છે 8:30 જ્યાં ને ઘરે આવીએ ને એટલે એકદમ સ્ટ્રેસ, એકદમ મુક્ત જિંદગી, સ્ટ્રેસથી મુક્તિ, આખી દુનિયા જ આપણે ભૂલી જઈએ. ને જો આજે સામે જે આંબો છે ને આના પર પણ મોર આવી ગયા છે. ને હું અત્યારે પતરા પર ચાલી રહ્યો છું. મારા વજનથી પતરા તૂટી નહીં જાય તો સારું. આ જોઈ શકો છો આયરા, જો આવી એના મસ્ત મજાના દેશી આંબો છે. આટલા નાના નાના જ એના ફળ થાય પણ જબરજસ્ત હોય. એના મીઠાશ બહુ. આને કાઢી નાખવાનો છે પણ સમય નથી મળતો. કાપી જ નાખવું પડશે કારણ કે મોટું ઝાડ થઈ ગયું ને તો આની ડાળાના પર પડે. પ્લસ પાછળ સાઈડ છે જોવાની છે એને પણ નુકસાન થાય એટલે આ પતરા ઉતારીને એને કાપવું પડશે જે ઉનાળામાં જે. ને અમારો આંબો સૌથી પહેલાં આના મોર આવતા હતા અને આ જ આંબાને સૌથી પહેલાં કેરી પાકતી હતી. પણ આ વખતે લેટ છે. મેં તમને આગલા વિડીયોમાં બતાવેલું કે અહીંથી મેં બ્રાન્ચ કટ કરી રાખેલી કારણ કે આ અહીંથી આટલું ઉપર જતું રહેલું હતું. આ બધી ડાળો આના પર પણ આવી ગયેલી છે. કાપતા કાપતા અહીંયાથી પતરું પણ તૂટી ગયેલું આવ્યું. એની કંઈ નહીં પણ બીજા નીચે ડાળ છે એ બધી એના પર મોર આવશે. ત્યાં લગભગ શરૂઆત થઈ ગઈ છે. જો ક્યાં છે અહીંયા, જો અહીંયા શરૂઆત થઈ ગઈ છે એટલે વાંધો નહીં. અને અહીંયા પણ જોઈ શકો છો, ખૂબ સરસ ખૂબ સરસ. અને જો આ ગલકો કાં સુધી ઉપર ચડી ગયેલો છે. તમે શું કહો, તુરિયા કહે એટલે દેશી ભાષા આપણે તો ગલકા જ કહે. આવી છે આપણી હિલ સ્ટેશનની મોજ. અને આપણે અહીંયા પણ વાઈફાઈ લગાવ્યું છે, તમને ખબર જ છે. આવ્યા એટલે કે હું ત્યાં બેઠો બેઠો સીસીટીવીમાં મારું જોઈ લઉં. આ ટાંકી જૂની હતી, ફાટી ગયેલી તો કાઢી નાખી કારણ કે રિપેર થાય એવું હતું જ નહીં. તો પડી છે તો જોઈએ આપી દઈએ, ભંગારમાં આપી દઈએ એને. તો ટાંકી મજબૂત બહુ સરસ છે. બીજું કશું નથી. ક્યાં ગયું? આ થોડું ફાટેલું છે, આમાંથી લીકેજ થતું હતું એટલે એક જ જગ્યાએ. બાકી ટાંકી સિન્ટેક્સની છે, લગભગ નહીં થયું તમને કહું. આ ટાંકીના 25 વર્ષ થઈ ગયા છે. એકદમ અડીખમ છે, મસ્ત છે. કોઈ રિપેર કરી શકતું હોય તો કહેજો. અહીંયાથી આટલું ફાટેલું છે કે એવી કોઈ સિસ્ટમ આવતી હોય તો અહીંયા બીજી ટાંકી 2 જોડી દઈએ તો પાણીની કેપેસિટી વધી જાય.
આ 2 વર્ષ છે વિક્ટસની લાગી, આ પણ સરસ છે. 3 કે 6 લેયર છે. આમાં એટલું પાણી ગરમ નહીં થાય, એટલે કે ઉપર તાપ પડે ને તો પાણી એટલું ગરમ નહીં થાય. કારણ કે આમાં થઈ જાય, કારણ કે આ સૂરજના જે પેલા ગરમી ખરી એબ્ઝોર્વ કરે આમાં નથી થતી આમાં. ચાલો મિત્રો હવે નીચે જઈએ, પાણી ગરમ થવાની તૈયારીમાં છે, નહીં લઈએ અને પડીએ આપણા કામ પર. કામ એટલે આજે સામાજિક કામ છે, ત્યાં જવાનું છે. ફ્રી થઈને પછી પાછા આપણે અતુલ જવાનું. તો મિત્રો બેકગ્રાઉન્ડમાં સરસ મજાનું વાતાવરણ છે. જુઓ, કુદરતે સરસ મજાની કલા કરી છે. અને મિત્રો આજકાલ હું વિડીયો ઓછા બનાવું છું, ફેસબુક પર એક્ટિવ છું. એના પર સરસ મજાની પોસ્ટો મૂકું છું અને રીલ આપણને એટલું નથી ફાવતું તો એ ટ્રાય કરું છું. પરંતુ હા, અને 1 મહિનામાં આપણું પેજ મોનિટાઈઝ થઈ ગયું છે. પ્રોફેશનલ ડિસ્પોર્ટ ઓન કર્યું છે એટલે. તો આના પણ આ ચેનલ પર વિડીયો આવશે, પણ થોડા ઓછા આવશે. એ ખબર નહીં કેમ વિડીયો બનાવવાનું મન જ નથી થતું. એનીવે તમે અમારા બેકગ્રાઉન્ડનો આ નજારો માણો. તમે શું આજે કુદરતે કલા કરી છે. જો ખૂબ સરસ વાદળો છે, છાછા સરસ મજાની પેટર્ન બને છે. તો ચલો ફ્રેશ થઈને જઈએ. આપણું સામાજિક થોડું કામ છે, ત્યાં હાજરી આપવાની છે ને પછી અતુલ જઈશું. તમે નીચેથી તમને થોડો નજારો બતાવું કે કેટલી સરસ લીલોતરી છે. એકદમ શાંતિ. આપણે અહીંયા ગામડા આવીએ એટલે ચકલી ને જાતના પંખીઓ ને બીજા બધાના સરસ મજાના કલરવ આપણને સંભળાય. કદાચ તમને બેકગ્રાઉન્ડ સંભળાતું પણ હશે. મિત્રો જોઈ શકો છો, ઓસમ વ્યૂ, એકદમ સુપર. જો અને આજે જે આ કુદરતે જે સરસ મજાના વાદળો ગોઠવ્યા છે ને, ખરેખર ખૂબ જ સરસ છે. જો જાતની પેટર્ન બને છે. જો ખબર નહીં ભાઈ, વરસાદ નહીં આવે તો સારું. ને તમે જો જબરજસ્ત લેન્ડસ્કેપ. ચાલો એક ફોટો તો થઈ જ જાય. હા જો વિડીયો લેતા જ આપણે ફોટો લઈ જવાનો. અહીંયા પણ કેટલો સરસ લેન્ડસ્કેપ છે. વાહ, અહીંયા પણ એક ફોટો લઈ જાય. ફોટા સરસ મજાની લીલોતરી. અને અમારા આ ઘરે છે ને ઉનાળામાં ગરમી નહીં લાગે. કેમ કે આ જો આ પૂર્વ દિશા છે અને આ પશ્ચિમ દિશા છે. પશ્ચિમ દિશામાં ઘરને ઢાંકતા બધા મેં આ બધા વૃક્ષો એ કર્યા છે, એટલે પવન આવે ને ઠંડો થઈ જ જાય ઓટોમેટિકલી. તો મિત્રો ચાલો આપણે નીચે જઈએ. આજે ફૂલ ફોર્મમાં છે સાહેબ, કારણ કે ઘરે આવ્યા એટલે ખરેખર પહેલાં કીધું તમે માનસિક સ્ટ્રેસ કોઈ પણ હોય ને એ થઈ જાય. ને એકચ્યુઅલી સાચી વાત કહો ને, કાલે વહેલો ઊંઘી ગયેલો ને તમે માણસો 4 વાગે ઉઠી ગયો, 1 કલાક જાય ગયો, તમે પાણી ચાલુ કર્યું અને પાછો સૂઈ ગયો, પાછો અત્યારે ઉઠો. ચાલો નીચે જઈએ. આ બધું નહીં બતાવું, બધું ગંદુ છે કે આપણે આવીએ જ બહુ છું. એટલે મિત્રો નીચે જઈને જોયું તો પાણી હજુ ગરમ થવાનું બાકી હતું. સરસ મજાનો તડકો આવે છે. તો રોજ તો આ કોમળ તાપ સૂરજનો લેવાનો આપણને એટલો લાભ નથી મળતો, પરંતુ આજે મળ્યો છે. 10 મિનિટ બેસીએ. કારણ કે એવું કહેવાય છે કે વૈજ્ઞાનિક લોકો કહે છે કે સૂરજના કોમળ તાપમાં બેસીએ ને તો વિટામિન ડી મળે. અને વિટામિન ડી એવું કહેવાય કે રોગપ્રતિકારક શક્તિ વધે અને એનાથી કેન્સર થવાની શક્યતા ઓછી રહે. અને ઘટી જાય વિટામિન ડી તો આપણને કેન્સર થવાની શક્યતા એમ કહે છે. પણ હવે આપણને સાચું શું ખોટું શું ખબર નથી. જે હશે કુદરત આપણને આપે છે તો આપણે એનો લાભ લઈએ. ખરેખર સવારે બહુ ઠંડી હતી ને, તો અત્યારે શરીર પર જે તડકો પડે છે ને નાનો આ કુમળો થોડું આમ રિલેક્સ ફીલ થાય છે. ચાલો નાહી લઉં પછી મળીએ. મિત્રો આ છે ને અમારો મધર ઇન્ડિયા ડેમ નજીકનો પુલ, નવો પુલ છે. કોઈ દિવસ તમને શાંતિથી તમને બતાવીશ. સોરી,
ચલાતો છે ને તો બરાબર સેટ નથી થતું. તો મિત્રો મધુર ઇન્ડિયા ડેમની માહિતી છે ને એક દિવસ વ્યવસ્થિત આપણે બનાવીએ. 25 તારીખ પછી હું ફ્રી છું. તો તમે એનો ઇતિહાસ તમે જાણશો ને, ઘણાને ખબર જ છે. તો આ વલસાડ તરફના જે લોકો છે એ લોકોને નહીં ખબર હોય, એ બહુ રોચક છે. એના પર આપણે એક સ્પેશિયલ આખો વિડીયો જ બનાવીશું. આપણે આવી ગયા છે વસરાઈ ધોળિયા સમાજ ભવન મોવા. જોરદાર મિત્રો ધનસુખભાઈને ઉત્તમ આદિલભાઈ પત્રકાર, ગૌરવની વાત છે આપણા માટે, આપણા સમાજ માટે. ધન્યવાદ. આ બાજુ મારી બાજુ. ઓકે, મારી બાજુ જોજો, મારી બાજુ. પ્રવીણભાઈ બારડોલી, સંઘર્ષ જોડિયા સમાજ પ્રમુખ શ્રી. મિત્રો ચાલો, તો તમે કાર્યક્રમની થોડી ઘણી ઝલક જોઈ લીધી. હવે આ લોકો પણ આવી ગયા છે. એ લોકોના મામનતાથી રિસીવ કરી લીધા છે, લખી લીધા. ને હવે આપણે પાછા અતુલ તરફ જઈએ. ને આગળ એક કટવાડો છે, જે દુકાનો આવી ગયેલી, તો શાકભાજી થોડીક લેતા જઈએ. તો મિત્રો અમે તો જમવા બેસી ગયા, કારણ કે આવ્યાને ભૂખ લાગેલી, ફટાફટ બનાવી કાઢ્યું ને જમવા બેસી ગયા. ને બોલો ભાઈ, જો શું ખાય છે તે. પીઝો બનાવી માંગ્યો ને આપણી તો ખીચડીને હા ટામેટાનો રસો છે, એટલે ખાઈ લઈએ. એક બાઈટ જરાક નીચે લાગી ગયું, ધ્યાન નહીં પાય તો એક બાઈટ. મસ્ત કડક કડક બન્યું છે. અમારી ચેનલને જોવા માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય.